સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીની નિર્દયથી હત્યાને લઈ સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ કરનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આવ્યો નથી, પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે, જે સિદ્ધાર્થની ઘાતકી હત્યાના આરોપી એસએફઆઈ ગુંડાઓને કડક સજા કરવા માંગ કરવામાં આવી છે। મનોજ જૈન, ગુજરાત પ્રાંત મીડિયા સહ સંયોજકની જવાબદારી એબીવીપી। આજે યુનિવર્સિટી મેઇન ગેટ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। એ સિદ્ધાર્થનો નામનો જે વિદ્યાર્થી છે, વેટરનિટી કોલેજમાં જે ભણતા હતા કેરળમાં, એમના સાથે જે અન્યાય થયું, જે ઘોર અન્યાય થયું, એમને પોતાનું જીવન ગુમાવવું પડ્યું, એના માટે આજે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। અને એ પણ કોના દ્વારા? તો એસએફઆઈના જે ગુંડા તત્વો છે, જે કેરળમાં રહે છે અને કેરળ સરકાર એ લોકોને બધું પૂરું પાડે છે, તો એ લોકોના વિરુદ્ધ આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અને સિદ્ધાર્થને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે અને ન્યાયની માંગનો ઉપાડ કરતું રહેશે।